દીકરીની જાન આવી એટલે દીકરીને બાપાએ કીધું એટલે થોડું એટલે કઈ ઓછું નથી હો તો આમ 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 ઠેઠામ નજર પોકે ત્યાં સુધી તો છે પણ એવા ગુણવાન માણસો બેઠા છે વાત એ છે પણ દીકરીની જાન આવી ને કિશોરભાઈ એટલે દીકરીને બાપાએ કીધું જાતો બેટા જાનમાં કેટલા માણસ છે જોયા તો એટલે છોકરો ગયો હળી કાઢી 500 ગણીને આવ્યો બાપા જાનમાં 500 જણા આવ્યા બાકી 500 જણા આવ્યા બેટા પણ મેં તને એમ કીધું કે કેટલું માણા છે ઈ જોતવાય એ 500 માં માણા કેટલા છે ઈ જોતવાય હા હવે તો દીકરો ફરીવાર ગયો સાહેબ એ 500 ની સામે નજર ફેરવી તા કે 1 2 3 4 5 6 7 ને 8 આંકડો અટકી ગયો આવીને બાપાને કીધું બાપા 8 બારા છે બાકી 8 ના 8 મિલે બાકી તો એને આજે હસવાઈ ગયેલા પીડાય છે આ એની ગણતરી ન થાય મારા વાલા એટલે હરખ કેવો છે કિશોરભાઈ આ એક સંત મને બહુ ગમે છે આ દાન દેવું એ અંદરથી હેરડો કરે ધીંગાણે જવું એ અંદરથી ધર્મ માટે ખપી જવું એ અંદરથી ફૂટે અહીંયા તમારે સિદ્ધેશ્વર મહાદેવ બિરાજે ભગવાન ભોળિયોનાથ બેઠો છે મહાકાળીમાં બેઠા આ ગામની